કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક અમારી ચેનલને તમે ફોલો કરશો તો તમને નવું કંઈક ને કંઈક અમે પીરસતા રહેશું અને આપને આનંદ કરાવતા રહેશું. તો મિત્રો રાજ સ્ટુડિયો ફેસબુક કરો ફોલો, ઇન્સ્ટાગ્રામ કરો ફોલો અને યુટ્યુબ કરો લાઈક અને સબસ્ક્રાઈબ. હવે મિત્રો આજે ચૂંટણીનો માહોલ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની, અને આજે રાફડો ફાટ્યો છે ઉમેદવારોનો કે ભાઈ મને મત દો. તો આપણે ઉમેદવારોને મળવાનો પ્રયાસ કરીએ અને જાણીએ કે તમે શું અમારા વિસ્તારમાં કરવા માગો છો, શું કરશો, કેવી પ્રજાને હિતકારી સવલત આપવાનો તમારો પ્રયાસ છે, તમે કંઈ જો કર્યું છે તો એ કયો. એવી વાત લઈને આપણે આવ્યા છીએ. તો વાત કરીએ વડિયાના નંબર 1 વિસ્તારના ઉમેદવાર શ્રી જુનેદભાઈ ડોડિયા, જે કોંગ્રેસ પક્ષથી આવી રહ્યા છે. અગાઉ ગ્રામ પંચાયતમાં એ ફરજ એની ચાલુ છે, તો વિશેષ એને મળી અને એની પાસેથી એનો અંદરનો નાદ કે જે પ્રજા માટે હિતકારી શું કરવાના છે એ જાણવાનો પ્રયાસ કરીએ. મળીએ જુનેદભાઈ ડોડિયા. શું કહેશો જુનેદભાઈ? નમસ્કાર, હું જુનેદ ડોડિયા, વડિયા 15-1 સુરતપરા વિસ્તારનો ઉમેદવાર કોંગ્રેસ. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા વડિયા 15-1માં મારી ઉપર વિશ્વાસ મૂકી ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે તમે છેલ્લા 15 થી 20 વર્ષ ને 30 વર્ષ સત્તામાં બેઠેલી સરકાર, તાનાશાહી સરકાર ભાજપની છે, સરપંચ થી લઈને સાંસદ સુધી અહીંયા જો આમ તો આવું જ છું અમારે સમાચાર લેવા ભાઈ ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર આવી ગયું. હવે અવાજ નથી. હા જુનેદભાઈ રિપીટ કરી દો, શું કહો છો? હું જુનેદ ડોડિયા, વડિયા 15-1 કોંગ્રેસ પક્ષ ઉમેદવાર. સુરતપરા વિસ્તાર 15-1માં મારી ઉમેદવારી ફોર્મ ભરેલ. કોંગ્રેસ પક્ષે મારી ઉપર વિશ્વાસ મૂકી મવડી મંડળે મને ટિકિટ આપેલ છે. હાલ છેલ્લા 30 વર્ષ થયા ભાજપની સરકાર છે, અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચથી લઈને સાંસદ સુધી ભાજપની સરકાર આવતી હોય છે અને હાલ સત્તામાં છે. આટલા વર્ષો થયા સુરતપરા વિસ્તારમાં, સદગુરુનગરમાં તમે જોઈ શકો છો, પાણીના ગટરો હરખી નથી, રોડ રસ્તા હરખા નથી, એટલી બધી તકલીફમાં લોકો રહે છે. અહીંયા અંદર નાનો વર્ગ રહે છે. આ વિસ્તારમાં કોઈ કામ થયા નથી. નેતાઓ 10-10 વર્ષથી મત માંગીને વયા જાય છે. કામ માણા લોકો કહેવા જાય તો નેતાઓ ના પાડે, હમણાં નહીં થાય, કાલે થાય, એવા જવાબ દઈને નેતાઓ ભાગી જાય. પણ આપણી એક મનસા છે આ વિસ્તારમાં સુખાકારી માટે, જે એમના લોકોના પ્રાણ પ્રશ્નો છે, લાઇટ, પાણી, વીજળી, રસ્તા અને ગટર. છેલ્લા જો કોંગ્રેસ પક્ષના મત આપી મને બહુમતીથી વિજય મેળવશો તો આ વસ્તુને, પ્રશ્નોને, પ્રાણને હું હલ કરવાનો પ્રયાસ કરી. હાલ હું વડિયા વોર્ડ નંબર 6 હવેલી શેરીનો સભ્ય છું ગ્રામ પંચાયતમાં. 4.5 વર્ષમાં મેં 15 થી 20 લાખના કામ કર્યા. રસ્તાઓ, ગટર, ભૂગર્ભ ગટરના કામ કર્યા. એ લોકોએ મને મોકો આપ્યો તો એ લોકોને મેં સેવા પૂરી પાડી. તમે આ વિસ્તાર જોવો, આટલા વર્ષથી આ જે ભાજપ પક્ષના 10 વર્ષથી આ ઉમેદવાર છે, અહીંયા ડોકું કાઢવા ન થયા. તમે જોઈ શકો છો, આ ગટર છે. આ ગટર જોવો કેમ હાલી જાય રોડ ઉપર. મારો એક જ પ્રયાસ છે, લોકોની સુખાકારીના પ્રાણ પ્રશ્નોનું વાચા આપી. એની ટાઈમ જ્યારે જરૂર પડે લોકો સાથે ઊભું રહેવું. અમારો આ અમરનગરથી સ્ટેશન રોડ છેલ્લા કેટલા વર્ષો થયા ખરાબ હતો. 2 વર્ષની સફળ રજૂઆતથી હાલ આજે રોડ નવીનીકરણ પામી ગયેલો છે. આ જોવો, આ અંધા પ્રશ્ન, ખુલ્લી ગટરો, ખુલ્લી કુંડીઓ, આ ગટરો, આવી પરિસ્થિતિના અહીંયા લોકો રહે છે. વારંવાર કમરના નિશાને બટન દબાવી લોકોના વિકાસ, આનો વિકાસ છે 10 વર્ષ. મને તમે 5 વર્ષ આપશો એટલે આનથી હું સવાયું કરવાની જવાબદારી આપું છું. જો આવી પરિસ્થિતિમાં આ સરકારના વિકાસ કરે, લોકો કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, આ એનું કામ છે. મત જોતા હોય ત્યારે એની ટાઈમ એની વેર અમે ઊભા છીએ. અમે 5 વર્ષ પછી કોઈ દેખાતા નથી નેતા.
એવો લોકોનો હું તો ડોર ટુ ડોરમાં પ્રચારમાં હતો. તમે આવ્યા એટલે મેં કીધું આ તમે જોવો આની હાલત. આ વડિયા સદગુરુનગર ની આ એકની હાલત છે. બાકી સુરતપરા વિસ્તાર કે કૃષ્ણપરા વિસ્તાર હોય આવી જ હાલતો છે. આટલા વર્ષ થયા સત્તામાં બેઠેલા મધવસ થયેલા નેતાઓ ચૂંટણી ટાણે આવીને મત લઈ જાય પણ કામ કરવા જયારે લોકોના કામના પ્રાણ પ્રશ્નો કોઈ વાચા આપતું નથી, જવાબ આપતું નથી. માટે મને ખાલી તમે એક વાર 5 વર્ષ મોકો આપો. જેટલા પ્રશ્નો મારા જવાબદારીમાં આવશે, જેટલા થાય એટલા કરવાની હું જવાબદારી લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તમારો કિંમતી મત બેલેટ પેપરના ઈવીએમ મશીનના નંબર 1માં કોંગ્રેસના નિશાન ઉપર દબાવીને બહુમતીથી વિજય અપાવવા હું અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.